સિદ્ધપુરમાંથી નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ થયો। આરોપી ઘરે નકલી નોટ છાપી તેને બજારમાં ફેરવતા હતા। આરોપી પાસેથી 5 લાખથી વધુની નકલી નોટ જપ્ત થઈ છે। ત્યારે આખો આ મામલો શું છે જોઈએ। નકલી નોટના રેકેટનો પર્દાફાશ। 500, 200 અને 20ના દરની બનાવટી નોટ છાપી ઘરમાં જ છાપતા હતા નકલી નોટ। એક પોલીસ જવાનના હાથમાં 500ની નોટનું બંડલ છે અને તેઓ તેને ધ્યાનથી ગણી રહ્યા છે। હવે ટેબલ પર પડેલ આ નોટના બંડલને પણ ધ્યાનથી જુઓ। પોલીસે જપ્ત કરેલી આ નોટ જોઈ તમને લાગશે કે અસલી નોટ છે, પરંતુ તમે જાણીને ચોંકી ઉઠશો કે આ નોટની એક નોટ નકલી છે। મતલબ કે એવું પણ બની શકે છે કે કોઈ તમને નકલી નોટ આરામથી પધરાવી શકે છે, કેમ કે આરોપી એટલા શાતિર હતા કે પ્રાથમિક નજરે તો તમે આ નોટને જરા પણ ઓળખી ના શકો કે આ નોટ નકલી છે। પાટણના સિદ્ધપુરમાંથી પોલીસ નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ કર્યો, જેમાં એક આરોપીને પોલીસે દબોચી લઈ નકલી નોટનો જથ્થો જપ્ત કર્યો। સમગ્ર ઘટના પર નજર કરીએ તો સિદ્ધપુરમાં કાર્તિક પૂર્ણિમાનો મેળો ભરાયો હતો। એ દરમિયાન કેટલાક વેપારીઓએ એલસીબીને જાણ કરી હતી કે કેટલીક બનાવટી નોટ માર્કેટમાં ફરી રહી છે। માહિતી મળતા જ એલસીબીની ટીમ એક્શનમાં હતી। ઘણા સમયથી રેકેટને ઝડપી લેવા કાર્યરત હતી। સિદ્ધપુરમાં કાર્તિક પૂર્ણિમાનો મેળો ભરાયો હતો અને મેળા દરમિયાન અમુક જાગૃત વેપારીઓએ એલસીબીના સ્ટાફને એવી જાણ કરેલી કે માર્કેટમાં અમુક બનાવટી નોટો ફરી રહી છે અને એ માહિતી ત્યારબાદ એલસીબીના પીઆઈ શ્રી આરજી ઉનાગરને મળતા સમગ્ર એલસીબીના પીઆઈ અને એમની ટીમ ઘણા લાંબા સમયથી આ પ્રવૃત્તિના વોચમાં હતી। એલસીબીની ટીમ આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માંગતી હતી। અલગ અલગ ટીમ કાર્યરત હતી ત્યારે એલસીબીની ટીમે ચોક્કસ બાતમી મળતા જ સિદ્ધપુરના અલમોમીન પાર્કમાં મોહમ્મદ યાસીન સૈયદ નામના વ્યક્તિના ઘરે દરોડા પાડ્યા। પોલીસ તપાસમાં મોહમ્મદ યાસીનના ઘરેથી સ્કેનર, પ્રિન્ટર અને પેપર કટિંગના મશીનના ઉપયોગ કરી ભારતીય ચલણી નોટ બનાવતા હોવાનો ખુલાસો થયો। સિદ્ધપુર ટાઉનના અલમોમીન પાર્કના મોહમ્મદ યાસીન સૈયદના ઘરે રેડ કરતા એના ઘરેથી સ્કેનર અને પ્રિન્ટર અને પેપર કટિંગના મશીનનો ઉપયોગ કરી પોલીસે જ્યારે આરોપી મોહમ્મદ યાસીન સૈયદના ઘરે વધુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું તો તેના ઘરેથી 1945 જેટલી નકલી નોટ મળી આવી। પોલીસ તપાસમાં આરોપીના ઘરેથી 500ના દરની, 200ના દરની એમ કુલ 5 લાખથી વધુની નકલી ચલણી નોટ મળી આવી। આ નકલી નોટ આરોપી બજારમાં ફેરવતા હતા। લોકોને નકલી નોટ પધરાવી સારી એવી કમાણી કરી રહ્યા હતા। આરોપીના ઘરેથી પોલીસને 14 ગ્રામ જેટલો શંકાસ્પદ પાવડર પણ મળી આવ્યો, જેને પોલીસે કબજે કરી વધુ એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપ્યો છે। એના ઘરેથી 1945 જેટલી આ પ્રકારની નોટો મળી છે। સાથે સાથે સ્કેનર અને પ્રિન્ટર મળ્યું છે। પેપર કટિંગનું મશીન પણ મળ્યું છે। એની સાથે એક વ્હીકલને પણ પોલીસે સીઝ કરેલું છે। જે નોટો મળી છે એમાં 500ના દરની 961 જેટલી નોટ મળી છે। 100 રૂપિયાના દરની 981 નોટ મળી છે। એમ કરીને કુલે 5,78,660ના મૂલ્યની આવી બનાવટી નોટો એના ઘરેથી મળી આવી છે। આરોપીની પૂછપરછ દરમિયાન પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા। આરોપીની પૂછપરછમાં એક આરોપીનું નામ સામે આવ્યું। પોલીસ પૂછપરછમાં મુસ્તકીમ નામના વ્યક્તિનું નામ ખુલ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે। આ તરફ પોલીસ સમગ્ર રેકેટમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તેને લઈને તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે મોહમ્મદ યાસીન સૈયદ અને મુસ્તકીમ ઉર્ફે મૂસા હન્નાભાઈ મલેક એકબીજાને છેલ્લા 10 વર્ષથી ઓળખે છે અને છેલ્લા 1 મહિના પહેલા જ તેઓએ નકલી નોટ છાપવાનો પ્લાન બનાવ્યો હતો। આ નોટોને છે ને એક સ્કેનર અને પ્રિન્ટરના માધ્યમથી સ્કેન કરી અને ખૂબ સારા પેપર ઉપર પ્રિન્ટ કરી અને એની કટિંગ કરી અને એને માર્કેટમાં મૂકવામાં આવતી હતી। અલગ અલગ સિરિયલ નંબર પણ મળી આવ્યા છે। અલગ અલગ સિરિયલ નંબરોમાં અલગ અલગ પ્રકારની નોટ સ્કેન કરવાથી મળ્યા હોય। ઘણી બધી નોટો એવી છે કે જેના સિરિયલ નંબર એક જ છે। આરોપી યાસીનની પૂછપરછમાં સામે આવ્યું કે તેના ઉપર અગાઉ કેટલાક ગુના નોંધાઈ ચૂક્યા છે। પોતાના અંગત લાભ માટે તેઓએ નકલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું। નકલી નોટ કોને કોને આપવામાં આવી છે તેની જાણ ફરાર આરોપી મુસ્તકીમ પાસે છે। પોલીસનું માનવું છે કે આરોપી મુસ્તકીમની ધરપકડ બાદ સમગ્ર કેસમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે। હાલ પોલીસે સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે। અશરફ ખાન જટ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ।